આગળ જઈને મેં એમ્બ્યુલન્સને ઊભી રાખી અને અંદર જોયું તો રાધા ભાભી હતા. ફટાફટ મેં રાધા ભાભી અને બીજા લોકોને નોર્મલ એમ્બ્યુલન્સમાં શિફ્ટ કર્યા. અને જે બી એમ્બ્યુલન્સ આગળ ગઈ એક ઓબ્જેક્ટ સાથે અથડાઈ અને જોરથી બ્લાસ્ટ થઈને ત્યાં ને ત્યાં સળગી ઉઠી. શૌર્ય, તે જો આ સમય સૂચકતા ન વાપરી હોત ને તેનું પરિણામ કેવું ભયંકર આવ્યું હોત એની કલ્પના કરીને અમે હચમચી ગયા છીએ. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ સો મચ. અરે આ તો મારી ફરજ હતી ભાઈ. આ તો શૌર્ય છે, પણ એ કોની સાથે વાત કરી રહ્યો છે? ફોટો જ પાડ લઉં એટલે શું થયું? હા જો તું ત્રણ જણ શા માટે ભેગા થયા હશે? એમ્બ્યુલન્સમાં બોમ્બ બ્લાસ્ટ કેવી રીતે થયો? રાધા બચી કેવી રીતે ગઈ? એના વિશે તો ચર્ચા નહીં કરતા હોય ને આ લોકો. આપણાથી ફરી એક ભૂલ થઈ ગઈ. કેવી ભૂલ? આપણે એરપોર્ટ તારી ગાડી લઈને ગયા હતા. ત્યાંના સીસીટીવીમાં આવ્યું હશે અને જો આરપી ઇન્ક્વાયરી કરાવી તો તું ફસાઈ જઈશ. હું એકલી નહીં ફસાવું. હવે જે કંઈ પણ થયું ને એમાં આપણે બંને જવાબદાર હોઈશું. ડોન્ટ વરી, આટલી સહેલાઈથી આપણે એમના હાથમાં નહીં આવીએ. તું એક કામ કર, આરપી ત્યાં સુધી પહોંચે ને એ પહેલા એ જેટલા પૈસા માંગે ને એટલા પૈસા આપીને એ એરિયાના સીસીટીવી ફૂટેજ ડિલીટ કરાવ. બાકી બધું હું સંભાળી લઉં છું. પણ આપણે ગમે તે કરીને રાધા બચી કેવી રીતે ગઈ ને એ જાણવું પડશે. રાધા, હવે આપણા ઘરે આવીને તને કેવું લાગે છે? સારું લાગે છે, પણ જ્યારે હું મારા પોતાના હકના ઘરે જઈશ ત્યારે મને વધારે આનંદ થશે.
રાધા રાધા તને તને મારા હાથનો સ્પર્શ તો યાદ છે ને? બધું જ યાદ છે મિસ્ટ્રી. હું આવી શકું? હમણાં જો ભાભીને અંદર આવવા દીધા ને તો સવારની જેમ ફરીથી એ જ ખવડાવવાની જીદ કરશે. ક્રિશ, શું વિચારે છે? હું અંદર આવી શકું કે નહીં? લાવ ભાભી, હું જમાડી દઈશ. અરે હું છું ને. ભાભી, એમ પણ જમવા માટે બધા તમારી રાહ જોતા હશે અને હર્ષભાઈ બિચારા તમારા વગર જમશે નહીં, તો લાવ હું જમાડી દઈશ, તમે જાઓ. ભાભી જાઓ ને. જો ખાલી ડબ્બી, નીલા ભાભીએ તારા માટે ઘી નાખીને મસ્ત ખીચડી બનાવી છે. ચાલ થોડું ખાઈ લે. રાધા પ્લીઝ થોડું ખાઈ લે. રાધા, મેં આજ હાથે તને કેટલી વાર ખવડાવ્યું છે અને તે પણ મને ખવડાવ્યું છે, યાદ છે ને? ચાલજો થોડું ખાઈ લે. ચાલ આ કરજો. આ આ આ આ. ઓહ, એટલે તારે મારા હાથેથી ખાવું હતું એમ ને? તું છે ને બહુ લુચ્ચી છે. અરે પણ મને શું કામ બચકું ભરે છે? અચ્છા, મેં તને લુચ્ચી કહી એટલે? તું પણ છે ને. હજી એક વાર આ કર. આ આ આ. રાધા, તને મારી વાત સંભળાય તો છે ને? મારી મજબૂરી છે ક્રિશ, એટલે હું તારી વાતનો જવાબ નથી આપતી. પણ જ્યારે હું બોલવા લાગીશ ને ત્યારે તું મારાથી કંટાળી જઈશ. પહેલા તો હું તારી વાતોથી કંટાળી જતો હતો, ખાસ કરીને તારી પેલી વાર્તાઓ સાંભળીને. દરેક વખતે તારી વાર્તાનો હીરો મારા કરતાં બેસ્ટ છે એવું જ દેખાડતી હતી. સાચું કહું તો ઘણીવાર મને તારી વાર્તાઓથી જેલીસી પણ થતી હતી. હવે મને તારી વાર્તાઓ સાંભળવાનું મન થાય છે, ભલે તારી વાર્તાનો હીરો મારા કરતાં લાખ ગણા બેટર કેમ ના હોય. અરે મૂરખ, એ વાર્તા થકી મારો પતિ કેવો હોવો જોઈએ એ હું તને કહેતી હોઉં છું. હવે તો એવું થાય છે કે ક્યારે તું બોલે, ક્યારે મારી સાથે વાતો કરે. હવે વાતો કરી કરીને મારું મગજ પણ ખાઈ જઈશ ને તો પણ ચાલશે. લે
ખાઈ લે. લે પાણી પી. હું અંદર આવી શકું સર? યસ યસ પ્લીઝ. તમારું કામ પત્યું હોય તો હું મેડમને દવા આપીને સોડાવી દઉં. પણ આટલી વહેલા? આવી સિચ્યુએશનમાં પેશન્ટ જેટલો આરામ કરે એટલી એમની રિકવરી ફાસ્ટ થાય. અને આમ પણ તમે એમની સાથે વાતો કરશો તો એને ઊંઘ પણ નહીં આવે. ઓકે ઓકે, મારી કોઈ પણ જરૂર પડે તો મને બોલાવી લેજો. ભલે. ગુડ નાઇટ રાધા. મારે તારી સાથે જ રહેવું છે મિસ્ટ્રી. સવારે મળીએ. ઠીક છે, ગુડ નાઇટ. થેન્ક યુ સો મચ માલતીબેન. તમે બંને અમારી રાધા માટે જે કંઈ પણ કર્યું છે ને એનો ઉપકાર અમે જિંદગીભર નહીં ભૂલી શકીએ. હા હા, હવે હું શું કહું છું, તમે જગદીશભાઈને લઈને ક્યારેક ઇન્ડિયા આવો. ઓકે ઓકે, યા થેન્ક્સ. યા ટેક કેર. બાય બાય. રશ્મિબેન, ક્રિશે રાધાને જમાડી દીધી છે બરાબર. આપણે જેટલી ખીચડી આપી હતી ને એ બધી એણે ખાઈ લીધી. ચાલો, આ તો સારું જ છે ને. જો આવી જ રીતે આપણે રાધાના ખાવા પીવાનું ધ્યાન રાખીશું ને તો એને જલ્દી રિકવરી આવી જશે. હા, અને આમ પણ ડૉક્ટરે આપણને છૂટ આપી જ છે ને કે 2-3 દિવસ પછી જે આપણે ખાઈએ છીએ આપણે એને ખવડાવી શકીએ. હા, તો આપણે રાધાને જે કંઈ પણ ભાવતું હશે ને એને બનાવીને ખવડાવીશું. હા રશ્મિબેન, ભગવાને આપણી પ્રાર્થના સાંભળી લીધી. નહીં તો બોમ્બ બ્લાસ્ટ વાળી વાત સાંભળીને મારું તો હૃદય જ બેસી ગયું હતું. મને મારા ભગવાન પર પૂરો ભરોસો હતો. મેં આખી જિંદગી ભગવાનની સેવા નથી કરીને, એટલી મારી રાધાએ કરી છે. હા રશ્મિબેન, તમારી વાત એકદમ સાચી છે. રાધા દરેક તહેવાર, દરેક વ્રત ખૂબ જ નિષ્ઠા અને શ્રદ્ધાથી ઉજવે છે. તમને ખબર છે, એણે નવરાત્રિના નકોડા ઉપવાસ કર્યા હતા 9 દિવસના. આ એની ભક્તિનું જ ફળ છે કે આજે રાધા આપણા બધાની સામે આમ સહી સલામત છે. હા, અમેરિકામાં જે ઘટના ઘટી અને અહીંયા જે બનાવ બન્યો એમાંથી ભગવાને જેને બચાવી છે. શૌર્યભાઈ પણ સવારથી ગયા છે, હજી સુધી પાછા નથી આવ્યા. અને રાધા ઇન્ડિયા આવી કે નહીં એ પણ ખબર નથી. હા વર્ષાબેન. શૌર્યભાઈ સાંભળો ને, મેં એ જાણવા ફોન કર્યો હતો કે રાધા ઇન્ડિયા આવી કે નહીં. રાધા ભાભી ઇન્ડિયા આવી ગયા છે અને અત્યારે એમના મમ્મી પપ્પાના ઘરે છે. ચલો સરસ. હવે જ્યારે મને મોકો મળશે ને ત્યારે હું જઈને રાધાને મળી આવીશ. અને હા, તમે પણ જલ્દી એ ઘરે આવી જજો. એક મિનિટ વર્ષાબેન. હલો. હા 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 શૌર્યભાઈ બોલો ને. વર્ષાબેન, કિયારા ઘરે આવી છે કે નહીં? એ તો ઘરે નથી, પણ તમને એક વાત ખબર છે, જ્યારે એ ઘરે બપોરે પાછી આવી ને
ત્યારે બહુ જ ખુશ હતી અને અમને બધાને પાર્ટી આપવાનું કહીને એના રૂમમાં જતી રહી. અને એકાદ કલાક પછી જ્યારે પાછી આવી ને ત્યારે બહુ ગુસ્સામાં બહાર જતી રહી. એના પછી પાછી આવી જ નથી. ઓકે વર્ષાબેન, કિયારા ઘરે આવે ને તો મને એક મેસેજ કરજો ને. ઠીક છે, ઠીક છે, હું ફોન મૂકું. હા વર્ષાબેન. હા. રાધા ભાભીને બોમ્બ બ્લાસ્ટમાં ઉડાવી દેવાની ખુશીમાં પાર્ટી કરવા નીકળી હતી ને. હવે તારી એવી હાલત કરીશ ને કે તું જિંદગીમાં પાર્ટી કરવાનું ભૂલી જઈશ. નર્સ પાસેથી આપણને ખબર પડી જ જશે કે રાધા બચી કેવી રીતે, કે રાધાને બચાવનાર કોણ હતું. ક્રિશ અને આરપી તો આપણે આગળની ગાડીમાં જ હતા, તો પછી રાધાને બચાવનારે માણસ કોણ હતું એ જાણવું જરૂરી છે. જો એ ખબર પડી જાય ને તો સૌથી પહેલા એને શોધીને પતાવવો પડશે. ફિયા, નર્સ કદાચ પૈસાની લાલચે આવી પણ જાય, પણ એ આપણને સાચી હકીકત જ કહેશે એની શું ગેરંટી છે? એ શું, એના બાપે પણ આપણને સાચી હકીકત કહેવી પડશે. અને ના કીધી તો? જો ફિયા, ધનંજયને એવું કીધું છે કે એના કોઈક માસી બીમાર છે અને એની દેખરેખ કરવા માટે બોલાવી છે. જો એ અહીંયા આવી અને એને ખબર પડી કે આપણે રાધા વિશે ઇન્ફોર્મેશન મેળવવા માટે એને બોલાવી છે, તો કદાચ એનું મોઢું ના પણ ખોલે. એને મોઢું ના ખોલ્યું ને તો એનું મોઢું કાયમ માટે બંધ કરી દઈશ. એનું સૂત્રધાર જે કોઈ પણ હશે એને હું છોડીશ નહીં. હો, એટલે આ જુગલ જોડી સાથે છે એમ ને? ક્રિશ, મમ્મી તું ક્યારે આવી? હમણાં જ આવી. સૂઈ ગઈ રાધા? હા મમ્મી. ક્રિશ, તારે પણ એની સાથે રહેવું જોઈતું હતું ને? મમ્મી, મારી ઈચ્છા પણ એ જ છે, પણ ડૉક્ટર સાહેબે કહ્યું કે રાધાને જેટલેક લાગ્યો હશે, જેથી એની ઊંઘવાની અને જાગવાની સાયકલ બદલાઈ ગઈ હશે. 1-2 દિવસ એની અસર રહેશે, એટલે એને અંડર ઓબ્ઝર્વેશન રાખવી પડશે. થોડા સમય એની ચેકઅપ પણ કરવું પડશે, એટલે નર્સને રાખી છે. ઓ અચ્છા, એટલે નર્સ હવે થોડા સમય માટે જ અહીંયા છે? મને તો એમ હતું કે હવે કાયમ માટે નર્સ અહીંયા એની સાથે જ રહેશે. મમ્મી, મને રાધાની બહુ ચિંતા થાય છે. એ કોમામાંથી બહાર તો આવી ગઈ છે, પણ કોઈની સાથે વાતો નથી કરતી, કોઈની વાતનો રિસ્પોન્સ નથી આપતી, કોઈની વાતનું એક પણ નથી કરતી. મમ્મી, રાધા પહેલાંની જેમ નોર્મલ તો થઈ જશે ને? હા બેટા, તું જરાય ચિંતા ના કરીશ. ભગવાન એને કોમામાંથી બહાર લઈ આવ્યા છે ને, હવે આપણો વારો છે. આપણે બધા મળીને એને જૂની વાતો યાદ કરાવવાનો પ્રયત્ન કરીશું. એ કોઈની વાતે તો રિએક્ટ કરશે જ ને. મમ્મી, રાધાએ મારા માટે, આપણા પરિવાર માટે ઘણું બધું કર્યું છે. જ્યારે કિયારાએ આપણને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા ને, ત્યારે એના મમ્મી પપ્પાનો એશો આરામ છોડીને એને આપણી સાથે રહેવાનું પસંદ કર્યું હતું. હા ક્રિશ, એ વાત હું કઈ રીતે ભૂલી શકું? મારા માટે, તારા માટે, આપણા બધા માટે એ દુનિયા સાથે લડી જતી હતી. ક્રિશ, મને એ દિવસ હજી પણ યાદ છે, જ્યારે કિયારા આપણી જૂની હોટલને તોડવા માટે બુલડોઝર લઈને આવી હતી.
ત્યારે આપણે રાધા એના જીવની ચિંતા કર્યા વગર કિયારાના બુલડોઝરની સામે ઊભી રહી ગઈ હતી. ક્રિશ, તને યાદ છે જ્યારે પોળમાં મને કોઈ પાણી નહોતું ભરવા દેતું ત્યારે પણ રાધા બધાની સામે થઈ જતી હતી. ક્રિશ, ત્યારે તમને ક્યાંય નોકરી નહોતી મળતી ને, ત્યારે તે મજૂરી કામ કરવાનું શરૂ કર્યું હતું અને રાધાને લાગ્યું કે તારા એકલાની કમાણીથી ઘર નહીં ચાલી શકે, તો એણે પણ તારી સાથે ખાડી મજૂરી કરી.